मेरा नाम जुनू तिवारी है। नाम सुधारने के लिए पवन धाम में दिया था। नाम रविंद्र दिवाड़े पड़ेगा, आरवी दिवाड़े। उनके पास में दिया था, बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा। बोले हाँ हो जाएगा। मैं बोला कि तो ठीक है कर दो, हमको तो ज़रूरत है, स्कूल में देने का था। तो कितने रुपए लिए थे उसके द्वारा? वो 500 रुपये मांगे थे, मैंने 500 रुपये तो दे दिए। कब दिए थे? ये 5-6 महीने की बात है। 5-6 महीने? 5-6 महीने पहले की बात। तो उसने ये जब सुधारने दिया तब कितना टाइम पीरियड दिया था सुधारने के लिए? 15-20 मिनट लगा था। 15-20 मिनट में सुधार के दे दिया। तो अभी आपको लग रहा है फ्रॉड है और उसकी वजह से आप पुलिस स्टेशन खड़े हो? तो हमको तो दुख हो रहा है। अभी तक कितने वो एजेंट ने कितने बनाए हुए? अब ये हम नहीं बता सकते कि वो कितने बनाए नहीं बनाए, ये हम नहीं बता सकते। लेकिन हमको आज दुख हो रहा है कि हमको आज ज़िंदगी में पहली बार मैं पुलिस स्टेशन में आगे खड़ा हूँ। आज वॉर्ड नंबर 19ની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી 9:30 વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ અરજદારે રજૂ કર્યું હતું ડોક્યુમેન્ટ જન્મનો દાખલો જે જમનાભાઈ હોસ્પિટલનો હતો। હવે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતું નથી, એટલે અમે જે 3 લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે। હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવ્યું તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું, કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતું નથી। એમાં જમનાભાઈ લખેલું છે, નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ખોટી છે, QR કોડ સ્કેન કરવાથી જે થર્ડ લેયરનું છે એ પણ કશું આવતું નથી। એટલે અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ અમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે, એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે, આપ જોઈ લો। એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં એટલે તાત્કાલિક અમે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ, અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમણે પણ કહ્યું કે આ ફ્રોડ છે। ત્યારબાદ અમે તરત 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને બોલાવી દીધી અને અત્યારે પોલીસ ફરિયાદની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। સમીરભાઈ, વાત કરીએ તો આજે સંપૂર્ણ વડોદરા શહેરમાં ઠેર જન્મ દાખલા હોય કે આધાર કાર્ડ હોય એ ઘણી બધી જગ્યાએ હવે ડુપ્લિકેટને ફ્રોડ પકડાઈ રહ્યા છે, તો આની માટે કોર્પોરેશન અને પોલીસ દ્વારા શું એક્શન લેવામાં? કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે। પોલીસ ખાતું જ એકમાત્ર એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ કે આના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે। હવે આ કેસમાં જ્યારે વારંવાર આ બધી વસ્તુઓ પકડાય છે અમારા ચેકિંગની અંદર અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અરજદારો દ્વારા પણ જે એમને જે જગ્યાથી કરાયું છે એની પણ માહિતી આપવામાં આવી છે, તેમ છતાં પણ પોલીસ ખાતા દ્વારા જો સક્રિયતાથી પગલાં લેવામાં આવે તો જ આ બધા કથિત સૂત્રધારોને પકડવામાં આવે તો જ આ બધું અટકી શકે તેમ છે અને દેશને બચાવી શકાય એમ છે। સમીરભાઈ, જે દિવાળી જોડે આ જન્મ દાખલો પકડવામાં આવે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની ત્યાં કોઈ ઝેરોક્સવાળા દ્વારા કરી દેવામાં આવ્યું છે ફ્રોડ? શું છે ઝેરોક્સવાળો ક્યારે બર્થ સર્ટિફિકેટ બનાવી શકે? તો પછી કોર્પોરેશનને હેલ્થ ડિપાર્ટમેન્ટની જરૂરત શું છે? બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ એ ભાઈ એવું કહે છે કે નામ સુધારવા માટે કંઈક કરે તો નામ સુધારવા માટે સામાન્ય છે, તમે જે કોર્પોરેશનની જન્મ મરણની ઓફિસ ત્યાં અરજી આપવાની હોય છે, તમારે આખું નામ જે જોતું એમાં સ્કૂલ એલસી મૂકીને તમારે અરજી આપવાની હોય છે, તો એ લોકો સુધારી આપતા હોય છે, પણ એનો અમુક સમય હોય છે, એ સમય મર્યાદામાં જ કામ થતું હોય છે। ક્યાંક ને ક્યાંક આવા બધા એજન્ટો દ્વારા આખા વડોદરા સંપૂર્ણ વડોદરામાં આવી વેબસાઇટો ખોલીને વેબસાઇટ બધી ફેક જ છે, સ્કેન કરતાની સાથે જ પકડાઈ ગયું ધ વેબસાઇટ નોટ ફાઉન્ડ। પણ આમાં એવું થાય છે કે ભોળી જનતા છેતરાઈ રહી છે આવા એજન્ટોના માધ્યમથી, એટલે હું બધાને બે હાથ જોડીને કોર્પોરેશન વતી વિનંતી કરું છું, બે ધક્કા વધારે પડે એનો ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહો, લાવો તમારું કામ કરી આપું એવા દુષ્ટોથી દૂર રહેવા માટે એક નમ્ર વિનંતી છે। હું છું સમીર જોશી, હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ।